ચાલ 2 રાઉન્ડ છે, 3:15 ટાર્ગેટ છે. ઓકે મિત્રો, તો આજે CISF ના જે બોયઝ જે જવાના છે ગ્રાઉન્ડ માટે, બરાબર, તેનો લાસ્ટ જે ગૌતમ છે એનો લાસ્ટ 3:40 આવ્યો હતો, બરાબર, 10 અઠવાડિયા પહેલા. જોઈએ કેટલામાં પૂરું કરે. વિડીયોમાં બન્યા રહેજો. શું લાગે કેટલો ટાઈમ આવી ગૌતમને? હા, 3:40 આવ્યો તો છેલ્લા પેલી આની પેલા. હા, પસાસ થયો છે. ચાલ ચાલ, શાબાશ 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 શાબાશ. આપણે ખાસ ગૌતમ નો ટાઈમ નોટ ડાઉન કરી એને બકઅપ કરવાનું છે છેલ્લો રાઉન્ડ, બરાબર. ચાલ ચાલ, બરોબર છે રાજુ. ચાલ 1:15. ચાલો આ બોયઝ નું તો કે ટેન્શન નથી, તો ધાવક છે. ચાલ આ બે નું ખાસ ટાઈમિંગ માપન છે. 1:19. ચાલ છેલ્લો ચક્કર. ચાલ હાલ મને 1.5 માં જોઈએ. ચાલ 1.5 માં જોઈએ. શાબાશ, ઉપાડ જલ્દી, ઉપાડ ફાસ્ટ. ઓકે મિત્રો, કોઈ પણ પ્રકારનો બ્રેક આપે વગર એના 7 દિવસનું કન્ટિન્યુ શેડ્યુલ શરૂ હતું, કેમ કે ટાઈમ બહુ છે નહીં હવે આપણી પાસે, એટલે એને બ્રેક કઈ આપ્યો નથી. ડાયરેક્ટ કાલે બી રનિંગ હતું ને આજે પણ એને ઉતારી દીધું રેસમાં. ફાસ્ટ. બે 10 થાય છે મિત્રો. આપણું ગ્રાઉન્ડ જે છે ને એ હાર્ડ છે, બરોબર, કેમ કે તમને ખબર જ છે કે કઈ રીતના છે. એ જોઈએ એ કદાચ 3:10 માં પૂગી જાય ને તો એ પણ ત્યાં પાસ થવાની શક્યતા પૂરેપૂરી રહે. અને પાછું એ લોકોને મેં બ્રેક કઈ આપ્યો નથી, મતલબ કે રિકવરી કોઈ પણ પ્રકારની આપી જ નથી. અત્યાર સુધી એનું જે છે એ ચાલુ જ હતું, બરાબર, વર્કઆઉટ. ઓકે, તો આ બોયઝનું તો આપણે ટેન્શન છે જ નહીં, બરાબર. તમે ઓળખો છો રાજુ. 2:39. શાબાશ, જલ્દી ફાસ્ટ. ચાલ સ્પીડ કર સ્પીડ કર. જ્યારે આની પેલા અપાનો ટાઈમિંગ આપણે લીધો હતો ને, બરાબર, ત્યારે કંઈક 3:14 કે 15 આવી હતી, બરાબર. ચાલ જલ્દી કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર. સ્પીડ કર, સ્પીડ, જલ્દી ફાસ્ટ. ગૌતમ 3 મિનિટ 1 સેકન્ડ. ચાલ જલ્દી ફાસ્ટ, જલ્દી 10 સેકન્ડ માં. 10 સેકન્ડ. 10 9 8 7 6 5 4 3 2 1. 3:15. ઓકે મિત્રો, 3:15 લાસ્ટ 3:40 આવ્યો હતો. ગુડ સરસ, વાંધો નહીં.